હું જાગૃતિ વધુ એક વખત હાજર થઈ ગઈ છું તમારી સમક્ષ લઈને અમદાવાદીઓનો મિજાજ ચૂંટણીલક્ષી મૂડ તેઓનો કેવો છે તે જાણીશું. આજની આપણી આ સફર છે અમદાવાદના પાલડી વિસ્તારમાં સાબરમતી નદીના કાંઠે બનેલા રિવરફ્રન્ટના ફૂડ કોર્ટની. અહીં સેટરડે સન્ડે લાઈવ મ્યુઝિક કોન્સર્ટ થાય છે અને ટેબલ પર ચટપટી વાનગીઓ ખાતા ખાતા લોકસભા ચૂંટણીની ચર્ચાઓ પણ થાય છે. રેન્ડમલી આજે આપણે અહીં આવી ગયા છીએ ત્યારે કેટલાક લોકોને મળીશું અને અમદાવાદી ફૂડીઝનો મિજાજ જાણીશું કે ચટપટી વાનગીઓની સાથે લોકસભા ચૂંટણી વિશે તેઓનું શું કહેવું છે. જાણવું છે ને તમારે તેમના જવાબ? તો ચાલો જોડાઈ જાઓ મારી સાથે આજની આ સફરમાં. આપનું નામ? મારું નામ ચિરાગ દરજી. ક્યાંથી? હું અમદાવાદથી જ છું અહીંયા. ઓકે, તો લોકસભા ચૂંટણી માટેની તારીખોની જાહેરાત થઈ ગઈ છે, શું કહેશો આપ? બસ મોદી સરકાર. શા માટે? બસ વિકાસ જે પ્રમાણે લાગે છે, જે પ્રમાણે અમે યંગસ્ટર વિચારીએ છીએ એ પ્રમાણે થઈ રહ્યું છે. નો ડાઉટ ઘણા બધા લોકો કહેતા હોય ભાઈ નોકરી નથી, આ નથી, તે નથી, પણ સ્ટાર્ટઅપ નવા નવા ખુલી રહ્યા છે. જે પ્રમાણે પબ્લિક વધવાની છે, ઓબ્વિયસલી વાત છે, નોકરીની તો અછત રહેવાની જ છે, રાઈટ? તો એ સરકાર જે પ્રમાણે કામ કરી રહી છે, અહીંયા જો રિવરફ્રન્ટ ઉપર જ તમે જોઈ લો કે પહેલાં જે સરકાર હતી અત્યારે તમને કેટલો બધો એનો મતલબ કે તફાવત જોવા મળી રહ્યો, કેટલો બધો ચેન્જીસ જોવા મળી રહ્યો. પ્લસ બીજી વસ્તુ વાત કરીએ કે સિક્યુરિટી, લેડીઝોની પણ સિક્યુરિટી વધી છે. મતલબ કે બધી રીતના જોઈએ તો મોદી સરકાર જ છે. ઓકે, તમારું શું કહેવું છે? મોદી સરકાર. મોદી સરકાર. તમને કઈ વિકાસની વાત ગમી? અમને આ જે સોશિયલ મીડિયા જે ઇન્કમ ઓનલાઈન બિઝનેસની વાત કરી હતી સરે, જે મોદી સરે, ઇનામ ઉપર અમને ઘણું બધું સારું લાગ્યું. ઓકે, તો અલગ અલગ સ્ટાર્ટઅપને લઈને યંગસ્ટર્સ છે એ કહી રહ્યા છે કે અમને લોકોને મોદી સરકાર જ જોઈએ છે. તમારું શું મંતવ્ય? બસ મોદી સરકાર. મોદી સરકાર. તમે શું કહેશો? બસ મોદી સરકાર જોઈએ, કેમ કે અત્યારે જે નવા સ્ટાર્ટઅપો ઊભા થઈ રહ્યા છે, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, તો એમના વિશે કે અત્યારે નોકરીની અછત બહુ છે. તો એના મદદથી કે મોદી સરકાર આવે તો જે નવી ડિજિટલ સ્કિલ ઇન્ડિયા છે એવું નવું સ્ટાર્ટઅપ થાય. ઓકે, આપણી સાથે કેટલીક ફિમેલ્સ પણ છે, તેઓને પણ પૂછી લઈએ. બધા કહે છે કે આ વખતે પણ મોદી સરકાર જોઈએ છે. હેટ્રિક રચશે ખરા? યસ, મોદી સરકાર એટલા માટે કે વુમન્સ માટે બેટર છે, કારણ કે અમુક જગ્યાએ વુમન્સ એકલા બહાર નથી નીકળી શકતા. તો અમદાવાદની અંદર અડધી રાત્રે ઇવન કોઈ બી જગ્યાએ બહાર નીકળીએ તો સિક્યુરિટી છે. અને બસ મોદી સરકાર, બીજું કંઈ જ નહીં. મોદી સરકાર બીજું કશું જ નહીં, કારણ કે જેટલા લોકોને આપણે મળી રહ્યા છે, લોકો ઘણા બધા વિકાસના પરિયોજનાની વાતો કરી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે મોદી સરકાર જ જોઈએ છે. તમારું શું કહેવું છે? વિકાસ માટે એટલું જ કહેવાનું થાય કે લોકો અત્યારના જોબ શોધી રહ્યા છે, કેમ કે મોદી સાહેબે પોતે કીધેલું છે કે જોબ સિકર બનો, કે તમે લોકોને જોબ પ્રોવાઈડ કરો, કે એમનો જે વિચાર છે એ હું માન્ય રાખું છું અને હવે મોદીને જ હું મત આપી શકીશ. એટલે લાગે છે ખરા કે આ વખતે મોદી સાહેબ હેટ્રિક કરશે? મોદી સાહેબ હજી 2030 સુધી રહેવાના છે. શું વાત છે! આ એક ભવિષ્યવાણી પણ થઈ ગઈ કે મોદી સાહેબ ફક્ત હેટ્રિક નહીં રચે, પરંતુ તેની સાથોસાથ તેઓ હજુ 2030 સુધી પણ રોકાવાના છે. બીજા પણ આપણે યંગસ્ટર્સ છે, તેઓની સાથે પણ આપણે વાત કરીશું, કારણ કે આ એક એવો વિસ્તાર છે, આ એક એવી જગ્યા છે કે જ્યારે આપણે સાબરમતી નદી કિનારે આવીએ તો આપણને વિકાસ જોવા નહોતો મળતો, પરંતુ હવે વિકાસ દેખાય છે, ઉડીને આંખે આવે છે. શું કહેશો આપ? ઓકે મેડમ, જેમ ઓલરેડી ઘણા બધા લોકો વિચારે છે કે મોદી સાહેબે શું કર્યું છે આજ સુધી ગવર્મેન્ટ માટે અને સ્ટુડન્ટો માટે. તો પહેલાંની વાત કરીએ તો જે ફેસિલિટીઝ ગવર્મેન્ટ આપણને પ્રોવાઈડ કરતી હતી એ વચોટિયા થ્રુ આવતી હતી, સમજો. કારણ કે એ લોકો થ્રુ કદાચ ઘણી વખત એવું થતું હતું કે ચવાઈ જતું હતું, કાં તો પછી એના નામે ઘણા બધા સ્કેમ ઓલરેડી થયેલા છે. પણ અત્યારે મોદી સાહેબે જે એમના જે કહેવાય કે સીધી એકાઉન્ટમાં નાખે છે તે વસ્તુ સારામાં સારી છે. જેમ કે એની અંદર હું ગણાવી શકું તો પીએમની જે પણ સહાય તમને મળે છે, વિધવા સહાય થઈ ગઈ, પછી જે લોકો ગરીબ છે જે લોકોને દર મહિને રાશનની જે વસ્તુઓ મળે છે, સ્ટુડન્ટો માટે ઘણી બધી સ્કોલરશીપ છે. પણ એક વસ્તુ સમજો, જ્યાં સુધી તમને ખબર નહીં હોય એના વિશે, જ્યાં સુધી તમે એનો લાભ નહીં ઉઠાવી શકો. એટલે થોડું તો અવેર રહો. સોશિયલ મીડિયા આજે ઘણું બધું એક્ટિવ છે. તમને ખબર છે કે આજે ઓલરેડી બીજેપી જે ચાલી રહી છે, ઓનલી ફોર માર્કેટિંગ જે કહેવાય, એનું સોશિયલ મીડિયા ઉપર થઈ રહ્યું છે. તમે લોકો સોશિયલ મીડિયા પર એક્ટિવ નહીં હો તો તમે એના બેનિફિટ નહીં લઈ શકો. સોશિયલ મીડિયા ઉપર જો તમે અવેર નહીં હો, કાં તો તમને ખબર નહીં હોય તો તમે બેનિફિટ નહીં લઈ શકો. જે કર્યું છે એ આપણને દેખાય છે. હજુ કયા એવા ક્ષેત્ર છે, કયા એવા ફિલ્ડ છે, કયા એવા સ્કોપ્સ છે કે જેમાં વધુ વિકાસ કરવાની જરૂર છે? જેમ કે હમણાં તમને ખ્યાલ હશે કે 2024ની અંદર જે ઇન્ફ્લુએન્સર્સને એવોર્ડ આપ્યા મોદી ગવર્મેન્ટે, હમણાંની જ વાત છે, આ જ મહિને, તો એ વસ્તુને વધારો આપવા જેવો છે. જેમ કે નવા ઇન્ફ્લુએન્સર છે
કારણ કે જે પહેલાંના જે યંગસ્ટરો હતા એ લોકોના રોલ મોડેલ અલગ હતા, આજના એ લોકોના રોલ મોડેલ અલગ છે. તો જે રીતે એ લોકોએ મોદી સરકાર જે દરેક વ્યક્તિને લઈને સાથે ચાલે છે ને એના વિશે હું ખરેખર એનો ચાહક છું સાહેબનો. એટલું કહી શકું કે નમો અગેન, બસ બના એટલું બધું ખબર છે. તો વિપક્ષ અલગ અલગ મુદ્દા ઉપર જે વાક પ્રહાર કરતી હોય છે મોદી સરકાર ઉપર, ગરીબી, મોંઘવારી, બેકારી, કૌભાંડને લઈને, એના વિશે શું કહેશો વિપક્ષ માટે? હવે સર, જેમ તમે મને પૂછ્યો ક્વેશ્ચન, બરોબર, હવે એ ક્વેશ્ચન અત્યારે સૌથી વધારે ટ્રેન્ડિંગમાં ચાલે છે, ઇલેક્ટ્રોકલ પેલા બોન્ડ છે એને લઈને. હવે એમાં અમિત શાહ સાહેબે ચોખ્ખે ચોખ્ખું આપ્યું હતું કે 18,000 કે 20,000 સમથિંગ હતા, મને આંકડો યાદ નથી, પણ એમણે કીધું હતું 6,000 બીજેપીની જોડે છે. એની સાથે સાથે ઘણા બધા આંકડા એવા એમણે દર્શાવ્યા હતા એક વિડીયોમાં કે બીજી બધી પાર્ટીઓ જોડે પણ છે. તો જેમ ગવર્મેન્ટે મોદી સાહેબે કે જે બીજેપી એનો યુઝ કર્યો એમ બીજી બધી પાર્ટીઓ કર્યો છે, તો મોદી સાહેબનો વિકાસ દેખાય છે. તમે રસ્તામાં જોઈ લો, યુનિવર્સિટીમાં જોઈ લો, કોઈ પણ જગ્યાએ જોઈ લો. જો તમને એનાથી પ્રોબ્લેમ હોય તો તમને પ્રોબ્લેમ દેખાશે, તમને એમનો સોલ્યુશનમાં રહેશે છે, તમને સોલ્યુશન દેખાશે. મને એટલું ખબર પડે છે. એટલે વિપક્ષે ચશ્માના નંબર બદલવાની જરૂર છે, ચશ્માની ફ્રેમ બદલવાની જરૂર છે. ઓબ્વિયસલી આ વાત તમે પરફેક્ટ કીધી કે એ લોકો ચશ્માના નંબર પણ બદલવા પડશે. અને જો કદાચ નહીં બદલે ને તો જેમ ઘણા બધા તમે જોઈ રહ્યા છો કે કોંગ્રેસમાંથી જે લોકો, કે હું કોઈ પાર્ટીનું નામ નથી દેતો, પણ એ લોકો પક્ષપલટો કરે છે, તો એ લોકોને આજે નહીં તો કાલે પક્ષપલટો તો કરવો જ પડશે. એ ફાઇનલ છે. થેન્ક યુ. એટલે આ એક નીતિ છે કે જે લોકો ચુનાવી બોન્ડનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ ચુનાવી બોન્ડને લઈને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે એ મોદી સરકારે કરી બતાવ્યું. તમે શું કહેશો લોકસભા ઇલેક્શનને લઈને? બસ મારું તો કાંઈ કહેવાનું, મોદી સરકાર જ આવી જોવે. એનું એક જ રીઝન છે કે અમારી જે કોલેજ કરીએ છીએ હાલમાં, એની સ્કોલરશિપ છે એ દર વર્ષે છે સ્ટેપ બાય સ્ટેપ વધતી જાય છે. એટલે વિદ્યાર્થી પાંખ છે, વિદ્યાર્થીઓની સ્વાભાવિક છે કે આશા અપેક્ષા હોય, અને આ અપેક્ષામાં ખરા ઉતરશે મોદી સરકાર, કારણ કે હેટ્રિક રચવાને લઈને પણ તેઓ આગળ વધી રહ્યા છે. યંગસ્ટર્સને મળ્યા, પરંતુ અહીંયા સિનિયર સિટીઝન્સ પણ છે, તેઓની પાસેથી પણ આપણે રિવ્યુ જાણી લઈએ. અંકલ, આપનું નામ? હિમાંશુ શાહ. લોકસભા ચૂંટણી તારીખો જાહેર થઈ ગઈ છે, શું કહેવું આપનું? હેટ્રિક, કન્ફર્મ હેટ્રિક. કન્ફર્મ 26 में आउट ऑफ 26. 2029 કન્ફર્મ. 2024 તો ઠીક છે, પણ 2029 કન્ફર્મ કરી રહ્યા છે. એટલો વિશ્વાસ? પક્કો વિશ્વાસ છે. કઈ બાબતોથી આપણે પ્રેરાયા છો? બધી બાબત, એક બાબત એવી છે જ નહીં કે જેમાં વિશ્વાસ ના મૂકી શકાય. પણ વિપક્ષ તો એવું કહેતા હોય છે કે મોદીએ કશું જ નથી કર્યું. એ વિપક્ષના હિસાબે જ જીતવાના છે. તમે શું કહેશો? 400 પ્લસ. અંકલ, આપ? ફાઇનલ. ભાજપની કઈ વાત ગમે છે? તમે ભાજપનો વોટ આપવા માટે ઈચ્છો છો? ઓનલી વિકાસ. તમારી માટે વિકાસ એટલે? બધી રીતે વિકાસ છે. તમને એવી કલ્પના હતી ખરા કે આ રિવરફ્રન્ટ ઉપર તમે ફ્રેન્ડ સાથે ચાની ચુસ્કી પીવો છો, તેવું થશે ખરા? એવું હતું પહેલા? ના, પહેલા નતું. આ એટલે જ થયું છે બધું. વિકાસ એટલે જ છે. આ વિકાસના હિસાબે જ બેઠા છીએ. તો એવું કહીએ આપણે મોદી એટલે વિકાસ? મોદી વિકાસ જ છે. મોદી વિકાસ છે એટલે તમે તો 4 ટર્મ સુધી તમે રાખી દીધા એમને. મેં તો પાક્કો કીધું છે, અરે કન્ફર્મ છે. પણ તો યંગસ્ટર્સ પણ કહે છે કે અમને મોદી સરકાર જોઈએ કારણ કે વિકાસ થયો છે. સિનિયર સિટીઝન્સનું ગ્રુપ છે એ પણ એવું કહે છે કે અમને વિકાસ ગમે છે એટલે અમને મોદી ગમે છે. 2024 નહીં, પરંતુ એની પછીનું ઇલેક્શન પણ મોદી જ જીતવાના છે. તો તમે શું સંદેશ આપશો? મારું મોદી સરકારને એટલું કહેવું છે કે જો તમે સાચું જ ગરીબોના માટે પ્રે કરીને જે યોજના બધી ચાલુ કરી છે એ એવા લોકોને સોંપો કે જેથી ગરીબ લોકો હેરાન ના થાય, અને જેને સાચી જરૂરિયાત છે ને એને પોતાને પ્રોપરલી એ વસ્તુ મળી રહે. તો બધું કેટલાક યંગસ્ટર્સ આપણી સાથે છે, તેઓની સાથે વાત કરીએ. શું લાગે છે 2024ની ચૂંટણી કોણ જીતશે? ભાજપ જીતશે. ભાજપ જીતશે. શા માટે એવું લાગે છે? મોદી ઉપર ભરોસો છે. મોદી ઉપર ભરોસો છે, અને કેબિનેટ મિનિસ્ટ્રી જે આ વખતે બનાવી છે, જયશંકર છે, પછી પિયુષ ગોયલ છે, ને બધા ઘણા સારા મિનિસ્ટર છે, જે મને વિશ્વાસ છે કે ઇન્ડિયાને $8 ટ્રિલિયન ઇકોનોમી બનાવશે. ઓકે, તમારું શું કહેવું છે? હા, મોદી જીતશે. આપણે જોઈએ તો ગર્લ્સનો સિક્યુરિટીનો ઇશ્યુ વધારે થતો હોય છે. નવરાત્રી આપણે રમતા હોઈએ છીએ અમદાવાદમાં, તો તમારી સાથે વિકાસ અને સિક્યોરિટી માટે શું કહેશો? નવરાત્રિમાં જ્યારે લેટ નાઇટ ઘરમાં ચાલતા હોય છે ત્યારે બી શી ટીમ ત્યાં હોય જ છે, અને એ લોકો મતલબ નવરાત્રિના ડ્રેસીસમાં જ હોય છે, તો આપણને ખબર નથી હોતી, બટ ઇનડાયરેક્ટલી એ લોકો હોય જ છે વુમન સેફ્ટીમાં. તમે શું કહેશો? હા, એટલે લાઈક ગવર્મેન્ટ લાઈક સારું એવું આવું બધું કરે છે, અને હોવું જ જોઈએ, કેમ કે લેટ નાઇટ સુધી ગરબા રમતા હોય તો પ્રોટેક્શન માટે છે, તો સારું કહેવાય. આંટી, 2024ની ચૂંટણીમાં કોણ જીતશે? ભાજપ સરકાર, મોદી. શું લાગે છે, ગેરંટી પાક્કી? શ્યોર 100%. અને આજે કોંગ્રેસ આટલા બધા સવાલ કરતો હોય છે, પ્રહાર કરતું હોય છે ભાજપ અને મોદી સરકાર ઉપર, એને શું કહેશો? બસ એને તો તારે હારવાનું છે. આપણે મોદી સરકાર જિંદાબાદ. ઓકે, મોદી સરકાર જિંદાબાદ એવું કહેવામાં આવી રહ્યું છે.
તમે શું કહેશો? 100% 282 સીટો ઉપર આ વખતે ગેરંટી સાથે ભાજપ સરકાર આવવાની છે અને મોદીનો પાછો રંગ ફેલાવવાનો છે બધી જગ્યાએ. ઓકે, આપણે રામ મંદિર લઈ લઈએ, યુસીસી લઈ લઈએ, CAA લઈ લઈએ, ટ્રિપલ તલાકનો મુદ્દો લઈ લઈએ, કલમ 370 લઈ લઈએ, જમ્મુ કાશ્મીરનો વિકાસ થવા લાગ્યો છે. આ બધા મુદ્દાને લઈને પણ વિપક્ષ પ્રહાર કરતી હોય છે. ઓબ્વિયસલી વિપક્ષનું તો એ જ છે એને પ્રહાર કરવો પડતો હોય છે અને એના માટે કોઈ ઓપ્શન નહીં કે આના સિવાય એમને સીટો જોઈએ છે, બટ એકચ્યુઅલી એ મળવાનું છે નહીં અને ગેરંટી સાથે ભાજપ સરકાર આવશે. લોકતંત્રમાં મોદીજીનો ડંકો વાગશે આ ફેરી. આંટી, આપણે ઘરમાં 5 વર્ષનું બાળક હોય એટલે આપણે એને બહુ પેમ્પર કરતા હોઈએ છીએ, બહુ સારી રીતે રાખતા હોઈએ છીએ. રામલલ્લા જ્યારે અયોધ્યામાં પાછા આવ્યા છે તો એની ઉપર પણ વિપક્ષે પ્રહાર કર્યો કે આ બધું તો એક નાટક છે. શું કહેશો? નહીં, નાટક નથી. રામલલ્લા તો હતા જ અહીંયા, પણ મોદી સરકાર એને બહાર લાયા છે રામલલ્લાને, જે આપણા વિકાસ માટે બહુ જ ઉપયોગી છે રામલલ્લા તો. અને મોદી સરકાર પણ ઉપયોગી એટલા જ થવાના છે આપણા માટે. તો રામલલ્લાને પણ મોદી સરકારે એમને મહેલ પાછો અપાવડાવ્યો. જ્યાં સુધી ટેન્ટમાં હતા એ હવે પોતાના મહેલમાં બિરાજમાન થઈ ચૂક્યા છે. એટલે આવશે તો મોદી સરકાર જ છે, ગેરંટી પાકી છે. બીજા લોકો સાથે પણ આપણે વાત કરી લઈએ. રાજ્યમાં બેરોજગારી, મોંઘવારી, કૌભાંડ જેવા મુદ્દા સરકારની સામે છે કે જે વિપક્ષ આ વખતે મેદાનમાં લઈને ઉતરવાની છે. બેરોજગારીની વાત કરી લઈએ આપણે અને હેટ્રિકની વાત કરી લઈએ. શું લાગે છે આ વખત મોદી સરકાર હેટ્રિક કરવાની છે? હા, કરવાની છે, ચોક્કસ. ઘણી બધી યોજનાઓ એવી છે. આ વખતે દર વખતના ઇલેક્શનમાં મોદી સરકારનો એક મંત્ર બદલાતો હોય છે. અબકી બાર મોદી સરકાર, ફિર એક બાર મોદી સરકાર. આ વખતે ભાજપ 370 અને NDA 400 ને પાર છે. લાગે છે કે ઇઝીલી થઈ જશે? ઇઝીલી થઈ જશે. વધારે 370 થી વધી શકે, ઘટે નહીં. તમે શું કહેશો? શ્યોર, 370 થી વધી શકે, ઘટે નહીં. બેરોજગારીનો મુદ્દો કોંગ્રેસ હંમેશા લઈને આવતી હોય છે. કોંગ્રેસે તો ગઠબંધન કરી લીધું છે, પરંતુ NDA એલાયન્સ સામે આ બેરોજગારીનો મુદ્દો જીતશે ખરા? બેરોજગારી છે કે જેને કામ કરવું છે એના માટે બધી જગ્યાએ કામ મળે છે. બેરોજગારી એવું કોઈ છે નહીં. અત્યારે અમે લોકો અહીંયા આગળ ફૂડ પાર્ક છે, આ વિકાસ થયો ભાજપ સરકાર પછી. અહીંયા આગળ પહેલાં વર્ષો પહેલાં એકલી ગંદકી હતી અને એકલું નાળું હતું, ગટર હતી. એને કોઈ દાડો આપણે કોઈ વિચાર્યું બી નહીં હોય કે આવી કોઈ જગ્યાએ આવો રિવરફ્રન્ટ બનશે, ફોરેન કન્ટ્રી જેવો મહેસૂસ થશે. આપણે ઇન્ડિયામાં બી ફોરેન કન્ટ્રી મહેસૂસ કરીશું. એટલી ગંદકી હતી ને નાળા હતા. એ જગ્યાએ આજે આટલો મોટો રિવરફ્રન્ટ બન્યો, આટલા મોટા ફૂડ પાર્કોની સરકારે મંજૂરી આપી. આજે 15, 17 સ્ટોલ છે. એક સ્ટોલમાં 12, 15 માણસો કામ કરે છે. પરપ્રાંતીય નેપાળી બી છે અહીંયા, અમારે ત્યાં યુપી વાળા બી છે અહીંયા આગળ, મારવાડી બી છે અહીંયા આગળ. જેને કામ કરવું એને બધી જગ્યાએ કામ મળે છે. એટલે બેરોજગારીની વાત તો અહીંયા આગળ વિચારી શકાય એવી છે નહીં. બરાબર છે. આપણે આરોગ્યની વાત કરીએ, શિક્ષણની વાત કરીએ તો કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની ઘણી બધી યોજના છે. લાભ કેટલો મળે છે? લાભમાં તો સરકારે મા કાર્ડ કાઢ્યું, આયુષ્માન કાર્ડ કાઢ્યું, 5 લાખ ને 10 લાખ લઈ ગયા. જેમ કે હમણાં મારા મમ્મીને ઓપરેશન કરાવડાયું ટીચરનું, બિલકુલ નિઃશુલ્ક મને સારવાર મળી છે મારા મમ્મીની. 1 રૂપિયો બી નહીં ખર્ચવા મારે ઓપરેશનમાં. સેન્ટ્રલ હોસ્પિટલ ચાંખેડામાં બિલકુલ 1 રૂપિયો બી, અને એકદમ સારવાર રીતે મારા મમ્મીનું ઓપરેશન થઈ ગયું આયુષ્માન કાર્ડમાં. શિક્ષણ માટે તમે શું કહેશો? કારણ કે વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવી શકે એ લોકોને ફ્રી ટેબ્લેટ હોય છે, પછી છોકરીઓને, વિદ્યાર્થીનીઓને સાયકલ પણ ગિફ્ટ કરવામાં આવે છે, એટલે અને સ્કોલરશિપ, શિષ્યવૃત્તિ પણ મળે છે. ના, અત્યારે તો સ્ટુડન્ટો ભણે જ છે, જેને ભણવાનું જે લોકો ભણે જ છે. અને મોદી સરકાર છે ત્યાં સુધી એ લોકોને સહાય તો મળતી જ રહે છે. કોઈ જગ્યાએ નથી મળી એવું તો છે નહીં. કારણ કે કોઈ બી વસ્તુ આપણે નવી કરીશું કે આગળ વધીશું તો દરેક જગ્યાએ વાંધા વિરોધ તો કંઈક ને કંઈક કમી રહેવાની જ છે. જે 100% તો ક્યારેય બી સોલ્વ થવાની નથી. જેમ જેમ આગળ વધીશું, જેમ જેમ નવું આવતું જશે એમ નવું આપણને મળતું જશે. બાકી તો વિરોધ ઉપાડવાવાળા ખાલી ઉપાડવાના છે. બાકી આજે હું ભણવા માંગુ છું તો હું આગળ વધવાનો છું, મારે નથી ભણવું તો નથી વધવાનો. પણ આજે 5 જણા હોય તો 5 જણાને સહાય મળે છે. અત્યારે 10 જણા બાકી છે તો પછી ધીમે ધીમે થાય ને. એક સામટું તો બધાને શિક્ષણ મળવાનું નથી. કારણ કે જે પહેલેથી જ નથી થતું, હવે ધીમે ધીમે થશે ને મેમ. વિપક્ષ માટે તમે શું કહેશો? વિપક્ષ માટે એ જ કહીશ કે વિપક્ષને આટલો બધો ટાઈમ મળ્યો હતો 65 વર્ષ, જે એમણે ના કર્યું 65 વર્ષમાં, એ મોદી સાહેબે 10 વર્ષમાં કર્યું. આ જોવાનું છે, એમાં બીજું આગળ કહેવાનું કશું નથી. હવે વિપક્ષ છે ખરો? અત્યારે વિપક્ષ કોઈ નામનો પક્ષ જ નથી અમે માનીએ તો. બાકી નરેન્દ્ર મોદી સાહેબે બહુ વર્ષો પહેલા એવું કીધેલું કે કોંગ્રેસ મુક્ત ભારત બનાવીશ. અમને એવું લાગી રહ્યું છે કે આવનારા વર્ષોમાં 110% આ વસ્તુ થશે, 100 નહીં 110%. સવાલ એ થઈ રહ્યો છે કે કોંગ્રેસ મુક્ત ભારતની વાત તો કરી હતી, પરંતુ નથી લાગતું કે કોંગ્રેસ છોડીને દિગ્ગજ નેતા કોંગ્રેસના ભાજપમાં જોડાયા છે, તો કોંગ્રેસ કેવી રીતે મુક્ત થશે? જ્યારે અમને ખબર હશે કે ભાઈ કોંગ્રેસ મુક્ત થવાની એટલે તો ભાજપમાં આવ્યા હશે. તમે અત્યારે શું ખાઈ રહ્યા છો? મંચુરિયન ટ્રાય. મંચુરિયનનો ટેસ્ટ કેવો હોય છે?
મને બહુ ભાવે છે. હા, એટલા માટે જ અમને કોંગ્રેસને લઈને આ ચટપટો જવાબ આપ્યો છે કે કોંગ્રેસ નથી રહેવાની ખબર પડી કે એટલે લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે. હા, બાકી આટલા વર્ષથી નામ એમનું કોંગ્રેસમાં જ થયું છે, ઓળખાણ કોંગ્રેસમાં જ થઈ છે, વજૂદ કોંગ્રેસમાં બન્યું છે, તો આજે કોંગ્રેસ કેમ છોડી રહ્યા છે? એમને પોતાને બી ખબર છે કે હવે પૂરું થઈ ગયું છે. વિપક્ષની ભૂમિકા તમને શું લાગી રહી છે? આપણે તો ભાજપનો વોટ આપીએ, બાકી કોઈ પાર્ટીનું ઓળખતા નહીં, આપણે ઓનલી ભાજપ, નરેન્દ્ર મોદી. તો ચલો બોલી જાઓ એક બાર ફરીથી. અબકી બાર મોદી સરકાર. અબકી બાર 370 કે પાર. અને બીજી વસ્તુ એ કે ગેરંટી ઉપર કેટલી ગેરંટી? અમુક ગેરંટી આપણી જગ્યા જ નથી આવતી, આ વિશ્વાસ છે. ગેરંટી કોને અપાય કે જે ના થવાનું થાય એને ગેરંટી કહેવાય. આ બધાનો વિશ્વાસ છે. અબકી બાર 370 કે પાર. સુપર. અબકી બાર 370 કે પાર. બચ્ચા પાર્ટીને હું પૂછીશ. મોદી દાદાને ઓળખો છો તમે? ઓળખો છો મોદી દાદાને? તો તમને શું લાગે છે આ વખતે ચૂંટણીમાં મોદી દાદા જીતશે? હા. અને જ્યારે આપણા અમદાવાદમાં મોદી દાદા આવે ત્યારે તમે એમને જોવા જાઓ છો? હા. કેવું લાગે છે એમને મળીને, એમને જોઈને? સારું. અને આ જો કોંગ્રેસ એવું કહેતા હોય છે કે મોદી નહીં જીતે તો તમને કેવો ગુસ્સો આવે કે શું થાય? જેને ડર લાગે ને કે હું નહીં જીતું એટલે બીજા ના કહે. ઓ વાવ, સુપર. શું કહેશો તમે? મોદી વિકાસ જે તમને દેખાઈ રહ્યો છે અમદાવાદમાં, હજુ કયા એવા પાસા છે, કઈ એવી બાબત છે કે જ્યાં હજુ વિકાસની જરૂર છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાસ્ટ થાય છે, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થોડુંક ફાસ્ટ કરી દે ને તો બહુ સારું લાગે પબ્લિકને. આરોગ્યલક્ષી જે બધી યોજનાઓ કાઢી છે, જે ખેડૂતની વાત હોય કે પછી વિધવા સહાયની યોજના હોય, ગર્લ્સ સિક્યોરિટીની વાત હોય, સુકન્યા યોજના હોય, એના વિશે શું કહેશો? બહુ સરસ છે, એની અંદર કોઈ જ પ્રોબ્લેમ નથી. અમદાવાદમાં સેફટી કેવી? ગુજરાતમાં બેસ્ટ, સૌથી બેસ્ટ સેફટી હોય તો ગુજરાત. શું વાત છે. તમારો વોટ? મોદીજીને. મોદી. તું વોટ ક્યાં આપે છે? તો મોટા થઈશ ત્યારે તો આપીશ. તું બેટા? મોદીજી. અરે વાહ, એટલે આ છોકરાઓ માટે તો મોદી દાદા અને મોદી દાદા જ આવશે ને મોદી દાદા નથી જીતવાના એવું કહેનારા લોકો પોતે નથી જીતવાના, એટલા માટે લોકો મોદી દાદાને આવું કહેતા હોય છે. નાના ભૂલકાઓ પણ સમજે છે. ભાઈ, બોલિવૂડ સિંગર અરિજીતને તમે ઓળખો છો, તમને ગમતા પણ હશે, પણ અમદાવાદમાં પણ એક એવા જ અરિજીત સિંહ છે કે જેને આજે આપણે મળવાના છે. તમારું ગુડ નેમ? શાંતનુ ગોસ્વામી. ઓહો, શાંતનુજી, કેવું લાગી રહ્યું છે અમદાવાદની પબ્લિક વચ્ચે તમારે ગાવાનું? બહુ જ સરસ લાગી રહ્યું છે, બહુ જ મોંઘું એટલે પડી રહ્યું છે, બીકોઝ મ્યુઝિકના એટલા શોખીન છે ને, મને બિલકુલ એક્સપેક્ટેશન નહોતું આટલા બધા મ્યુઝિકના જાણકાર અહીંયા લોકો હશે, પણ સાચે મારી દુકાન બંધ કરી દે એવા લોકો છે અહીંયા. અત્યારે તો ગલી ગલીમાં એક જ ચર્ચા છે, ઇસ બાર ફિર એક બાર મોદી સરકાર 400 કે પાર. આપનું શું કહેવું? 100% જેટલી હોય ને, આ તો 400 તો તોય બધા ઓછી કહે છે, 400 ને ભલે 4000 ને હોત ને તો એને પારા છે આ વખતે તો થઈ જાય. એટલે તમારો વિશ્વાસ એવો છે કે હેટ્રિક પાકી અને મોદીની ગેરંટી પણ પાકી? 100% ડબલ હેટ્રિકની હું ગેરંટી લઉં છું. મણિનગરમાં વિકાસ કેવો છે? મણિનગરમાં આપણે બતાવી દઈએ તમને, ત્યાં આવીને જ બતાવી દઈએ. બહુ જ સરસ છે. ઘણા વર્ષોથી તમે મણિનગર એરિયા જ મોદીનો જ હતો પહેલેથી જ, ત્યાંથી જ ઊભા થતા હતા અને ત્યાં તો ઘણો જ વિકાસ કરેલો છે, તો ત્યાં તો 100% ફાઇનલ જ છે. તમે સિંગર છો, અહીં આવનાર સેટરડે સન્ડેમાં તમે લોકોનું મનોરંજન કરો છો. હવે આજની આ ઇવેન્ટને, આજના મારા આ એપિસોડને, ગુજરાત ફર્સ્ટની આ રજૂઆતને તમારે જો થોડીક મેલોડીઝ બનાવવી હોય અને મોદી માટેનો પ્રેમ કાં તો ભાજપા માટેનો પ્રેમ તમારે વ્યક્ત કરવો હોય તો કયું સોંગ તમે ડેડિકેટ કરી શકશો? બહુ જ સરસ એક નવું સોંગ છે. धूप निकलती है जहाँ से, धूप निकलती है जहाँ से, चांदनी बहती है जहाँ पे, खबर ये आई है वहाँ से, कोई मोदी सा नहीं, कोई तुम सा नहीं. તો અહીંયા ઉપસ્થિત બધા લોકોને એક જ સવાલ છે, इस बार 400 के पार मोदी की गारंटी? શું વાત છે. અમદાવાદની આ જનતા છે, અહીં ફૂડ કોર્ટમાં આપણે આવ્યા, અહીં મ્યુઝિકલ ઇવેન્ટ મેં આપણે એન્જોય કરી અને તેની સાથોસાથ જનતાને આપણે પૂછ્યો અમદાવાદી ફૂડીઝનો મિજાજ શું છે તે આપણે જાણ્યો, પરંતુ અહીં ચટપટી વાતોની સાથે સાથે ચટપટી વાનગીઓનો સ્વાદ પણ છે. તમે પણ આવો અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે અને જુઓ કે વિકાસ કેવો છે, તો તમને ખબર પડશે કે હા, વિકાસનું બીજું નામ એટલે ભાજપ અને ભાજપનું એક નામ એટલે ફક્ત અને ફક્ત મોદી સરકાર. મળીશું આવતીકાલે ફરીથી આ સમયે.